સ્ટાર્ટ. નમસ્કાર, હું પારુલ પટેલ વાઘપુરા પ્રાથમિક શાળા ડોરવાડા સેન્ટર ડીસા તાલુકામાંથી આવું છું અને મારા ઇનોવેશનનો વિષય છે લેટ્સ ટોક, ડરને માત અંગ્રેજીમાં જ વાત. એટલે કે બાળકોને ઇંગ્લિશમાં બોલતા કરવા, એમની વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કરવા માટે મેં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી, પણ છતાં બાળકો આત્મવિશ્વાસપૂર્વક ઇંગ્લિશ ઊભા થઈને બોલી શકવામાં થોડો સંકોચ અનુભવતા હતા. એમને એવું લાગતું હતું કે ઇંગ્લિશ બોલતા કદાચ ભૂલ થશે, બીજા લોકો મારા ઉપર હસશે, એમ કરીને બાળકો થોડો સંકોચ અનુભવતા હતા. તો એમને સંકોચ દૂર કરવા માટે મેં બાળકોના બુકમાં આવતા નાના નાના બધા જ એક્ટિવિટી છે જે એના નાના વિડીયો બનાવ્યા છે અને વિડીયો બાળકોને સ્માર્ટ બોર્ડ પર બતાવું છું. એટલે બાળકો પોતાનું જ બોલેલું સ્માર્ટ બોર્ડમાં જોવે છે ત્યારે એમનો કોન્ફિડન્સ વધે છે અને સરસ રીતે ઇંગ્લિશમાં બોલતા થાય છે. એ સાથે સાથે હું ઇંગ્લિશમાં રોજે જ્યારે હાજરી પૂરું છું ને મારી, ત્યારે પણ ત્યાંથી જ ઇંગ્લિશ શરૂ થઈ જાય છે. હાજરી પણ હું બાળકોનું નામ જ્યારે બોલાય છે ત્યારે બાળકો પોતાની ઇંગ્લિશમાં કંઈક 2 મિનિટ બોલે છે. એ રીતે 2 મિનિટ ટોક કરીને મારો કાર્યક્રમ ચાલે છે. તો આ રીતે બાળકો કોન્ફિડન્સથી, એ પછી રોજ બાળકોને 5-5 જીકેના ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછું છું તો બાળકો કોન્ફિડન્સ, આવા રીતે બાળકોનો અલગ અલગ રીતે કોન્ફિડન્સ કેળવવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ. ઓકે. બાળકના ઇંગ્લિશ ગ્રામર ઇમ્પ્રુવમેન્ટ માટે પણ મેં અલગ અલગ, તમે જુઓ છો આ મકાનનો આપણો બ્રોશર છે, એનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે બાળકો, અને તેમજ અહીંયા પણ મારી અનેક પ્રવૃત્તિઓ લગેલી દેખાય છે. જે પ્રજ્ઞાના જે આપણા ચાર્ટ આવેલા હતા એનો પણ મેં વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કર્યો છે. બાળકો ઇંગ્લિશમાં નાના વાક્યો બોલી શકે એ માટેની ઘણી પ્રવૃત્તિઓ કરી છે. બાળકોનો જીકે પાવર સ્ટ્રોંગ બને એ માટે હું આ રીતે એને રોજના પ્રશ્નો પૂછીને, તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફમાં દેખાય છે, અને આ રીતે બધા એમના ઇંગ્લિશમાં ક્વેશ્ચન આ રીતે કરું છું. નાના નાના બાળકો સેન્ટેન્સ ઇંગ્લિશમાં કરતાં શીખે એના માટે બાળક કોઈ પણ ઇન્કમ ખોલે છે, માય ફાધર, બરાબર, તો ઇન્કમ ખોલે છે તો આ એક સેન્ટેન્સમાં છે બાળકો અલગ રીતે ભણી શકે છે અને પ્રવૃત્તિમાં એક ક્લાસરૂમ લાગે છે, એક ઇંગ્લિશનું એટમોસ્ફિયર પેદા થાય છે. આ મારા વિડીયો છે, એનો QR કોડ છે, અહીં સ્કેન કરજો સીધો એ QRથી એ વિડીયો એમને જોવા મળે છે.